મિત્રો, ભારતની બંધારણીય સંસ્થાઓના ડોક્યુમેન્ટ તમે આપણા ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે, જેની અંદર દરેક બંધારણીય સંસ્થા કઈ રીતના બને છે, એની બધી જોગવાઈઓ એટસેટ્રા બધું તમને મળી રહેશે. આ ડોક્યુમેન્ટ તમને મારી ટીમ મોકલી દેશે. પણ એક્ઝામમાં જે ક્વેશ્ચનમાં સૌથી મોટું કન્ફ્યુઝન થાય છે એ છે બંધારણીય સંસ્થાઓ, સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થાઓ અને નોન સ્ટેચ્યુટરી બોડી એટલે કે બિન વૈધાનિક સંસ્થાઓ. આને આપણે ડિફરન્શિએટ કઈ રીતના કરી અને કઈ રીતના જાણીએ કે કઈ સંસ્થા કોની અંદર આવે છે. તો ચાલો આજે આપણે કન્ફ્યુઝન દૂર કરી દઈએ. પહેલું છે બંધારણીય સંસ્થાઓ. ડેફિનેટલી બંધારણમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. એના સિવાય લોકશાહી પર મોટા પાયે તેનો અસર થવો જોઈએ, એટલે કે લોકશાહી માટે લોકો માટે એ નિર્ણય મોટા પાયે લઈ શકે, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. તો એને આપણે બંધારણની અંદર જ મૂકવી પડે, એટલે આપણે એને બંધારણીય સંસ્થા કહેશું. એના પછી આપણે આવે છે વૈધાનિક સંસ્થા, જેમ કે સેબી. હવે સર, સેબીને આપણે બંધારણમાં જ મૂકી દઈએ તો સેબી જેમ રિક્વાયરમેન્ટ ઊભી થઈ એવી રીતના બનાવવામાં આવી છે, ના કે પહેલાથી બનાવવામાં આવી. એટલે કે માર્કેટને રેગ્યુલેટ કરવા માટે, ખાસ કરીને મની માર્કેટને રેગ્યુલેટ કરવા માટે કોઈક સંસ્થાની જરૂર હતી. હવે આ પૈસાની લેની દેનીનું હતું અને ઘણી બધી બીજી પાવર્સ પણ સેબીને આપવી પડે. તેથી આપણે આને સ્ટેચ્યુટથી બનાવ્યું. પાર્લિયામેન્ટ એઝ અ હોલે બનાવ્યું, ખાલી ગવર્મેન્ટે નથી બનાવ્યું, પાર્લિયામેન્ટે બનાવ્યું છે. એટલે કે લોકોએ બધાએ ભેગા મળીને બનાવ્યું છે, કેમ કે સેબીને આપણે પાવર્સ આપવાની હોય છે. તો થોડીક પાવર્સ હોય છે, પણ લોકશાહી પર મોટા પાયે અસર ના હોય, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું છે. તો આપણે એને સ્ટેચ્યુટરી બોડી કહેશું, યા તો વૈધાનિક સંસ્થા. હવે આવે છે બિન વૈધાનિક સંસ્થા, એટલે કે નોન સ્ટેચ્યુટરી બોડી. આ સંસ્થાની અંદર આવશે નીતિ આયોગ જેવી સંસ્થા, કે જે ખાલી ડાયરેક્શન્સ આપી શકે છે, સજેશન્સ આપી શકે છે, આવું કરો, પણ એની પાસે પાવર્સ ના હોય. એ કોઈના પર દંડ બી ના ફટકારી શકે, એવા કોઈ પણ પાવર્સ એની પાસે નહીં હશે કે જે પાર્લિયામેન્ટ સ્ટેચ્યુટરી બોડીઝને આપતી હોય છે. એટલે આપણે યાદ રાખશું કે સૌથી પહેલા કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, જેનો ઉલ્લેખ કોન્સ્ટિટ્યુશનમાં છે, એના પછી સ્ટેચ્યુટરી બોડીઝ અને નોન સ્ટેચ્યુટરી બોડીઝ, બેઝડ ઓન પાવર અને કઈ રીતના અસર લોકો પર યા તો લોકશાહી પર એ કરે છે. આ રીતના આપણે ડિફરન્શિએટ કરશું અને પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવી જાય, અગર આપણને ખબર નથી હોતી તો પણ આ રીતના લોજિકથી આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું. થેન્ક યુ.